તો તમે શું ધંધો કરો છો? અમે સાહેબ છરી ચપ્પાનો ધંધો કરીએ છીએ અને છરી ચક્કરની ધાર કાઢવા જઈએ છીએ, ગામો ગામ ફરીએ છીએ સાહેબ. તો મિત્રો, ચોટીલામાં જઈ અને આપણે આજે એવા જરૂરિયાતમંદ પરિવારને શોધીએ અને એવા પરિવારોની થોડીક મદદ કરવાનો પ્રયત્ન કરીએ કે જેમને જીવનમાં થોડી તકલીફો ઓછી. તો ચાલો મિત્રો, આજે આપણે ચોટીલા જઈએ. નમસ્કાર દર્શક મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જીવ મૈત્રી યુટ્યુબ સેવાના માધ્યમ દ્વારા આજે આપણે સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા શહેરની અંદર આવ્યા છીએ કે જ્યાં ધાર વિસ્તાર છે અને ત્યાં ગરીબ પરિવારો જે જરૂરિયાતમંદ છે તેને ટેકો આપવાનો પૂરો પ્રયત્ન કરીએ. તો મિત્રો, આજે આપણે ચોટીલાની અંદર આવ્યા છીએ કે જ્યાં જરૂરિયાતમંદ પરિવારો તમે કેમેરા દ્વારા પણ બતાવવામાં આવે છે કે તમે જોઈ શકો છો. અને અહીંયા પરિવારો જે છે ધાર વિસ્તારમાં તે અત્યંત જરૂરિયાતમંદ છે, એટલે આવા પરિવારની આપણે આજે મદદ કરીએ. જય શ્રી કૃષ્ણ. તો મિત્રો, આ પરિવારને આપણે આજે મુલાકાત લઈએ અને થોડો ટેકો આપવાનો પ્રયત્ન કરીએ. શું નામ છે તમારું? મારા બટુકભાઈ દાદુભાઈ ચૌહાણ. સાહેબ, ગરીબ માણસો છીએ અમે અને તમારો આટલો આભાર. તો ગરીબ માણસને રેશન પાણી દેવા આવ્યા સાહેબ. બસ માતાજી ચાવણમાં સુખી રાખે તમને, એટલો અમારો આભાર. તો મિત્રો, આ જે પરિવારો છે તે જે જરૂરિયાતમંદ છે તેઓને મકાન નથી, તેમજ સાથે સાથે કહી શકાય કે મકાનની અંદર છત પણ નથી, તે માત્ર એક પ્લાસ્ટિકનો આધાર અહીંયા છે. તો આવા પરિવારને આપણે રાશનમાં થોડો આપી અને ટેકો આપવાનો પ્રયત્ન કરીએ છીએ. તો આ બટુકભાઈનો જે પરિવાર છે તેને સસિયાણા ગામ, ધંધુકા તાલુકો દ્વારા એક જિગ્નેશભાઈ નામ છે તેમના દ્વારા આ નાની સેવા કરવામાં આવી છે. તો તમે શું ધંધો કરો છો? અમે સાહેબ છરી ચપ્પાનો ધંધો કરીએ છીએ અને છરી ચક્કરની ધાર કાઢવા જઈએ છીએ, ગામો ગામ ફરીએ છીએ સાહેબ. એટલે આમ ધંધો થઈ રહે ખરો? હવે સાહેબ 200 મળે, 300 મળે અને કોઈક દી ન મળે સાહેબ, એટલું છે. ઓકે, તો તમને જે આજે આ રાશન આપ્યું છે, તમે એમને બે શબ્દો કે આશીર્વાદ આપશો ખરા? અરે બાપુ સાહેબ, અમને માતાજી સાવણમાં એમને જાજુ દે. જિગ્નેશભાઈ દ્વારા જે આ સેવા આપવામાં આવી છે એમાં ભાઈ દ્વારા પણ એમનો આભાર વ્યક્ત કરવામાં આવે છે. અમારી દુઆ છે. આ પરિવારો હકીકતમાં જરૂરિયાતમંદ છે. ઓકે.